अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સ્વામીજી બીજું ખાલી એક પૂછું તો આ ભાઈએ ડેવલપમેન્ટ નો પૂછ્યો ને, તો એમાં મારે એમ પૂછવું છે સ્વામીજી કે જ્યારે આપણે કેવળ દર્શન આપણે થઈ જાય, યસ, એટલે બધા અજ્ઞાનનો નાશ થઈ ગયો સમજો, યસ, તો એના પછી આપણે 48 મિનિટ્સ હું કોણ છું ને આ કેવી રીતના ચાલી રહ્યું છે આખું બ્રહ્માંડ, એમાં 48 મિનિટ્સ આપણે રહીએ ત્યારે પછી આપણે સિદ્ધ થઈ જાય ને પછી આપણે કેવળ દર્શન થાય ને સ્વામીજી? એટલે નેક્સ્ટ ના, હા, એટલે કેવળ દર્શન, એટલે કેવળ દર્શન થયું ત્યારે જ કહેવાય કે 48 મિનિટ રહ્યું ત્યારે જ કેવળ દર્શન કહેવાય. ત્યારે તમે 12th આવ્યા, ત્યારે તમે 12th માં આવ્યા, એટલે બંને પેરેલલ થઈ ગયું. આ બાજુ અજ્ઞાન ઝીરો થયું, આ બાજુ કેવળ દર્શન થયું. એટલે એવું છે સ્વામીજી કે બોથ આર પેરેલલ. આમાં સમજાવું તમને. કેવળ દર્શન કોને કહેવાય? ઇટ ઇઝ અ મેટર ઓફ યોર experience of your application with 48 minutes. હા, It is not an experience of 5 minutes, 10 minutes. 5-10 મિનિટનો અનુભવ છે એ તો તમારા ગ્રેડેશન છે. 7 માંથી 8, 9, 10, છેલ્લે 11 બી આવે, 40 મિનિટ સુધી પાછા 0 થઈ જાવ. 0 એટલે 7 ઉપર આવી જાવ. બરાબર છે સ્વામીજી. એમાં એક 48 મિનિટ થઈ ગઈ તો તમે યુ ક્રોસ ધ 11 સ્ટાન્ડર્ડ. પછી 12th માં આવી ગયા પછી યુ કેનોટ કમ બેક. હા, પણ એને માટે સ્વામીજી એક ક્લેરિટી જોઈએ છે સ્વામીજી કે આપણે સાયન્સ આપણે સમજી લીધું છે આજે, બરાબર છે, અને પછી એના પછી એપ્લિકેશન જ રહ્યું છે. તો સાયન્સ સમજ્યા પછી પણ આપણે આ 48 મિનિટ સુધી આપણે રહી શકીએ તો આપણે કેવળ દર્શન થઈ શકે છે, એ વાત બરાબર છે? બરાબર છે. તો ના, પણ પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એમ છે કે જ્યાં સુધી આપણે અજ્ઞાન આપણું નહીં ખતમ થાય, એપ્લિકેશનમાં આપણે એક સંજોગમાં અજ્ઞાન આપણે નહીં એ કરીએ, એનું વેનિશ ઓફ નહીં કરીએ, ત્યાં સુધી પછી આપણે પેલી સ્થિતિમાં આગળ ન વધી શકાય એવું મને લાગે છે. એટલા માટે આપણે કીધું કે 7th સ્ટાન્ડર્ડ સુધી તમારે અજ્ઞાનને 0 કરી નાખવાનું છે સમજણમાં. સમજણમાં પણ એપ્લિકેશન રહ્યું ને સ્વામીજી? પછી એપ્લિકેશન, પેલા સમજણમાં 0 થઈ ગયું એટલે તમે સમજી ગયા. હવે ખાલી 48 મિનિટની એપ્લિકેશન જ જોઈએ મેક્સિમમ. એટલે એ સાયન્સ સમજી ગયા પછી એવું જરૂરી નથી કે બધા સંજોગોમાં 48 મિનિટની વાત છે. અચ્છા, એટલે સાયન્સ સમજી ગયા પછી આપણે 48 મિનિટ નો ત્યારથી આપણે વેલિડિટી ગણાય છે કે 48 નો એપ્લિકેશન. યસ, આફ્ટર 7th પછી 48 મિનિટની વાત છે. હજુ 7 સુધી પહોંચ્યા નથી ને બધા. પણ પછી સ્વામીજી એપ્લિકેશન જે હોય છે આપણે એને અજ્ઞાન તો આપણે સમજી ગયા. અત્યારે જે એપ્લિકેશન કરો છો એ તમારું જે જ્ઞાન દર્શનનું, દાખલા તરીકે તમે અત્યારે 5મા ગુંઠાણે છે તો તમારું એપ્લિકેશન 5મા ગુંઠાણાનું મેક્સિમમ હોઈ શકે. પછી પાસ થઈ ગયા પછી 6માં ગયા, પછી 6નું હોઈ શકે, પછી પાસ થઈ ગયા પછી 7માં ગયા, તો 7માનું જે એપ્લિકેશન છે એની 48 મિનિટ થઈ ગયા તો કેવળ દર્શન થાય. હા, એ બરાબર છે સ્વામીજી. પણ સ્ટાન્ડર્ડ પાસ કરો છો એ તમારી બધું અજ્ઞાન ખલાસ થયું નથી, એ સ્ટાન્ડર્ડ નું અજ્ઞાન ખલાસ થઈ ગયું. હા, એટલે એ જ મારું તમને કેવું છે સ્વામીજી કે બધું અજ્ઞાન આપણું ખલાસ નથી થયું તો ના આપણે મિનિટ ના ગણાય. અત્યારે હું 5મા ધોરણમાં ભણતો હોઉં તો હું પાસ થઉં તો મને 5મા ધોરણની ડિગ્રી મળે. ના, એ તો સમજાઈ ગયું સ્વામીજી. એવું છે મારો પ્રશ્ન અહીંયા 5મું ધોરણ કીધું એમ અહીંયા આગળ આપણું 5મું ગુંઠાણું માનવાનું. 4થું ગુંઠાણું પાસ થઈ ગયા પછી 5માં ગયા, 5માં પાસ થઈ ગયા, 6માં ગયા, 6માં પાસ થઈ ગયા પછી 7માં ગયા, 7માં પાસ થઈ ગયા પછી કેવળ દર્શન થાય. પણ સ્વામીજી એનું એપ્લિકેશન તો રહ્યું ને, ખાલી વિજ્ઞાન સમજાઈ ગયું છે ને. 7માં આપણે પાસ થઈને 8માં આવ્યા તો એપ્લિકેશન તો રહ્યું ને સ્વામીજી. 7માં પાસ થઈ ગયા, આપણે પાસ શબ્દ બોલીએ છીએ ને એ એક્સપિરિયન્સ ના લેવલે બોલીએ છીએ. નોલેજ એ બિગિનિંગ છે, એક્સપિરિયન્સ એ અલ્ટિમેટ છે. પાસ.
હા, પણ એટલે આપણે જયારે સાયન્સ પૂરું સમજી જઈએ ત્યારે સાયન્સ હા. સમજવાની પ્રક્રિયા આપણી ફિનિશ થઈ ગઈ, 8માં આવી ગયા એટલે. યસ, 7 પતી ગયા એટલે પછી હા 7 પતી ગયા એટલે આપણું એટલે સમજી એમાં ગયા. ખાલી સાતમા એટલે ખાલી 7માં આયા નથી ને આપણે. એમ નહીં, આપણે તો નથી આવે, પણ મારે જાણવું છે સ્વામીજી, આવી ક્લેરિટી જોઈએ છે. તો સમજી ગયા, આવી ગયા તો તમે હા. વિજ્ઞાન સમજી ગયા, પણ હજુ એક્સપિરિયન્સ કરવાનું બાકી છે ને. એના એ માટે જ તો હું 40 તમને- હતી. પણ એ તો 48 હા. મૂકી દી આપણે 7મું પાસ થઈ ગયા એવું ક્યારે કહેવાય? 7માં આયા એટલે કે આપણે વિજ્ઞાન જે સમજવાનું બાકી હતું તે કમ્પ્લીટ આપણે સમજી ગયા. હવે શું કરશું તો કે હવે એપ્લિકેશન રહેશે. એપ્લિકેશનમાં 8 9 10 11 છે, 8 9 10 11 છે. એમાં અપ્સ એન્ડ ડાઉન્સ થાય, એમાં સ્ટેબલ હોતું નથી, કારણ કે ગ્રેડેશન નથી. પછી 7 સુધી ગ્રેડેશન છે ડેવલપમેન્ટના, હા હા, એ સાચી એપ્લિકેશન વાત છે. અને એને હા, એટલે જૈન પરિભાષામાં એને સપક શ્રેણી કીધી. શું કીધું? શપક શ્રેણી કીધું. એટલે પણ અપ્સ એન્ડ ડાઉન થયા કરે. હા, એ ખ્યાલ છે સ્વામીજી, એ તો આપના સત્સંગમાં સાંભળેલું છે. પણ મારી ક્વેરી અહીંયા છે સ્વામીજી, મારી ક્વેરી શું છે કે મને એટલું સમજણ પડી છે સત્સંગ સાંભળીને કે આપણે 7માં જયારે પૂરું સાયન્સ આપણે સમજી જઈશું ત્યારે આપણે 8માં આવીશું. પણ આપણે એપ્લિકેશન હજુ કરવાનું છે, અનુભવ Yes, લેવાનો છે, એ અને એ અનુભવ આપણે એટલે આપણે એ જ કહીએ છીએ કે 7મા સુધી તમારે બધું અજ્ઞાન નાશ કરી નાખવાનું, બેઝિક વિથ યોર અન્ડરસ્ટેન્ડિંગ. હા, પછી 7 પછી તમારે જે 100% અજ્ઞાન નાશ થયું છે એ વિઝન તમારે 100% મેક્સિમમ 48 મિનિટ એપ્લાય કર્યું તો યુ કેન પાસ. એટલે 7માં ગુંઠાણા વખતે જ જયારે આપણે 8માં જઈશું ત્યારે જ બધું અજ્ઞાન નાશ થઈ જશે. પ્રેક્ટિકલી તો નહીં થાય ને સ્વામીજી? 7મું પાસ થયા એટલે નાશ થઈ ગયું. હવે પાસ થઈ ગયા એટલે અજ્ઞાન નાશ થઈ ગયું, હવે અનુભવ બાકી રહ્યો. એના માટે 8 9 10 11 છે. એપ્લિકેશન રહી ને, એમ મારું કેવું છે સ્વામીજી. હા, એપ્લિકેશન તો રહી ને એમાં. હું શું કહું છું, 7મું પાસ થઈ ગયા એટલે અજ્ઞાનનો નાશ થઈ ગયો તમારી સમજણમાં થઈ ગયું. બાકી રહ્યો. એના માટે 8 9 10. હા, એટલે એમાં એવું થાય ને સ્વામીજી કે એમાં પછી તમે કહો છો એ પ્રમાણે આપણે ગણી લઈએ કે 48 મિનિટ્સ આપણે વેલિડ કહેવાય. એના પછી કે આપણે 48 મિનિટ્સ રહીએ તો આપણે કેવલ દર્શન થઈ જાય. ઇમિડિયેટલી આપણે 7માંથી 8માં આવીએ તો, એમ મારો તમને ક્વેશ્ચન છે. હા, 7માંથી 8માં આવું. તમે કીધું કે 48 મિનિટ, સમજાવું તમને. દરેક સ્ટાન્ડર્ડને પાસ કરવા માટે જેમ એક્ઝામ હોય છે, પછી આપણે પાસ કહેવાઈએ છીએ. બરાબર છે? હા, બરાબર છે. પહેલા ધોરણથી ગ્રેજ્યુએટ સુધી બધા ધોરણમાં આપણે ઇન્ડિવિડ્યુઅલ પાસ થવું પડે. એમ આઈ રાઈટ? ત્યારે આપણે અપગ્રેડ જઈએ. બરાબર છે? એવું અહીંયા ગુંઠાણામાં દરેક ગુંઠાણાને પાસ કરવા માટે 48 મિનિટ જોઈએ. હા, બરાબર છે. એટલે 48 મિનિટ પછી હવે તમને 100% નું જ્ઞાન થઈ ગયું. હવે તમારું છેલ્લે 7 પાસ થયા પછી 100% નું જ્ઞાન દર્શન થઈ ગયું. એ જ્ઞાન દર્શનનું એપ્લિકેશન પછી 48 મિનિટ રહે કન્ટિન્યુઅસ, 100% નું અજ્ઞાન નીકળ્યા પછી. પણ એ તો પણ સ્વામીજી ફક્ત સમજમાં નીકળ્યું છે ને સ્વામીજી, સમજમાં નીકળ્યું છે ને. એટલે તમે 7 પાસ થઈ ગયા એટલે તમારું અજ્ઞાન દ્રષ્ટિમાંથી ગયું, દ્રષ્ટિમાંથી ગયું છે. એ બાકી રહ્યું. એટલા માટે આપણે પુરુષાર્થ કરવાની જરૂર છે. એ જ મારો ક્વેશ્ચન છે સ્વામીજી. એના પછીનો મારો ક્વેશ્ચન છે. આ સમજાય ગયું, એના પછી એપ્લિકેશન તો રહ્યું ને સ્વામીજી, એમ મારો તમને ક્વેશ્ચન છે. એ જ કહું છું કે એ એપ્લિકેશન, એ તો પુરુષાર્થ કીધો આપણે. હા, તો એ એપ્લિકેશન જે છે આપણે 7મું પાસ થઈને આપણે 8માં ગયા, ધેટ મીન્સ કે આપણે એપ્લિકેશન 48 મિનિટ્સ રિલેટેડ એપ્લિકેશન પર આપણે ફોકસ કરવું જોઈએ કે સંજોગમાં જ્યારે જે અજ્ઞાન ઉભો થાય છે એને નાશ કરવાનું આપણે એ કરવું જોઈએ, પુરુષાર્થ કરવો. ના, પછી તમારે સંજોગ નાશ કરવાનો સબ્જેક્ટ આવતો જ નથી ને. તમારી જાગૃતિ કન્ટિન્યુઅસ 48 મિનિટ રહેવી જોઈએ. સંજોગ તો 24 અવર્સ છે. હા હા, નહીં, એ તો ખ્યાલ આવી ગયો. પણ એટલે એમાં અજ્ઞાન તો આવશે ને, કારણ કે એપ્લિકેશન તો બાકી છે ને સ્વામીજી. આજે અત્યારના સાયન્સ સમજી ગયા પછી પણ આપણે ઘણા બધા પહેલાના કર્મો જે ઉદય આવશે, સમજાવો એને આપણે. હા, એટલે તમે એપ્લિકેશન ને શું કહેવા માંગો છો? ચલો, એપ્લિકેશન એટલે અત્યારના આપણે જેમ અજ્ઞાનનો નાશ કરી રહ્યા છે દરેક સંજોગમાં, અત્યારના આપણે સાયન્સ પણ સમજી રહ્યા છે. 7માં અજ્ઞાન નાશ થઈ ગયો, હવે એપ્લિકેશન તમે કોને કહો છો? નહીં, એ તો આપણી અજ્ઞાનનો નાશ તો આપણી દ્રષ્ટિમાં થયો છે ને સ્વામીજી.
આ તો હું એ જ કહું છું ને કે બધા દ્રષ્ટિમાં અજ્ઞાનનો એપ્લિકેશન રહ્યું ને, એપ્લિકેશન હજુ રહ્યું અનુભવમાં ને. બાકી છે, અનુભવમાં બાકી છે. એ તો અનુભવની આપણે 48 મિનિટ કહીએ છીએ. એટલે હું તમને એ જ પૂછવા માંગુ છું કે 7મું ક્રોસ કર્યા પછી 8માં આવી ગયા પછી આપણે જેમ અત્યારના પુરુષાર્થ કરીએ છીએ એવી રીતના પુરુષાર્થ કરવાની જરૂર નથી આપણે, પણ આપણે 48 મિનિટ્સનું બિલકુલ 48 મિનિટ્સનું આપણે ફોકસ રાખવાની જરૂર છે, એમ આપનું કેવું છે? યસ. હા, ઓકે, બસ મારો ક્વેશ્ચન એ જ હતો સ્વામીજી. ઓકે. કારણ કે મને એવું લાગતું હતું કે આપણે એપ્લિકેશન બાકી છે હજુ, એટલે એના પછી બી આપણે, કારણ કે એપ્લિકેશન કરીશું તો આપણે અજ્ઞાનનો વધારે નાશ થશે, જે આમાં સંજોગોમાં કરવો પડે સ્વામીજી આપણે પ્રેક્ટિકલી. 4 થી 7 સુધીના બધા ગ્રેડેશનમાં અજ્ઞાનનો નાશ કરવાનો અને એપ્લિકેશન કરવાનું, અજ્ઞાન નાશ કરવાનો, એપ્લિકેશન. પણ 7 પછી અજ્ઞાન નાશ થઈ ગયો, હવે ખાલી એપ્લિકેશન બાકી રહ્યું. હા, પણ અજ્ઞાનનો નાશ થઈ ગયો, પણ સ્વામીજી ફક્ત દ્રષ્ટિમાં થયો છે ને, એમ કહું છું. બધા ફિઝિક્સ આપણે સાયન્સ સમજી લીધું માટે જ એપ્લિકેશન છે ને. હા, તો એ અનુભવ તમે કહો છો, આપણે 8મા ગુંઠાણાથી અનુભવ એટલે 48 મિનિટનો આપણે પેલું એ રાખવાનું લક્ષ્યમાં. હા, જાગૃતિ રહેવી જોઈએ. તમે જે અજ્ઞાન કાઢી નાખ્યું એ તમારી પાસે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિની જાગૃતિ હવે 48 મિનિટ રહેવી જોઈએ, કન્ટિન્યુઅસ, એમ કહીએ છીએ. કન્ટિન્યુઅસ રહેવી જોઈએ. અજ્ઞાન નાશ કર્યા પછીનું જે જ્ઞાન દર્શન કમ્પ્લીટ સમજાયું છે એનું એપ્લિકેશન 48 મિનિટ. અજ્ઞાન તો છે જ નહીં હવે તમારા વિઝનમાં. સ્વામીજી સમજણમાં નથી, જાગૃતિ તો હોવી જોઈએ ને. ત્યારે આપણે સમજી ગયા, that doesn't mean કે આપણે જાગૃતિ પણ હોય સ્વામીજી. એક મિનિટ, જાગૃતિ નથી એટલે તો અપડાઉન થાય છે. પણ એટલે જ મારું કેવું છે, જાગૃતિ નથી આપણી. એક મિનિટ, જાગૃતિ હોય તો 7મા પાસ થયા પછી 48 મિનિટમાં થઈ જવું જોઈએ. હા, એટલે એ જ છે ને. એટલે આ પ્રોસેસ તો રહી જ ને હજુ નથી, કારણ કે ખાલી આપણે સમજણમાં આવી ગયું છે. હા, એટલે એટલા માટે તો આપણે એપ્લિકેશન કીધું એને, કે એપ્લિકેશન મેં 7મું ધોરણ પછી એને 12માં જવા માટે એક અવતાર આખું નીકળી જાય, 2 અવતાર પણ નીકળી શકે. અચ્છા. અને એક અવતાર 2 અવતાર નીકળી શકે તો એની આની વાત મારે જરા સમજવી છે સ્વામીજી, કે આ આપણે 7મું ક્રોસ કરી લીધું, સપોઝિંગ ક્લેરિટી માટે હું પૂછું છું તમને, 7મું ક્રોસ કરીને આપણે 8માં આવી ગયા સ્વામીજી, તો એના પછી જે આપણે અજ્ઞાન તો આપણી સમજમાં આવે નથી, પણ આપણે એનું એપ્લિકેશન કરવાનું બાકી છે હજુ. એટલે એ જ જેવી રીતે આપણે અત્યારના પુરુષાર્થ કરી રહ્યા છીએ, જે પણ આપણા સંજોગો આવે છે ને જે પણ અજ્ઞાન નીકળી રહ્યું છે, એ ત્યારે એના પછી પણ સંજોગોમાં તો પેલું ડિસ્ચાર્જ વાળા માર્ગમાં તો નીકળવાનું જ છે સ્વામીજી. હા, એટલે જ્યાં તમારી ત્યાં ગળી પણ એપ્લિકેશનમાં ભૂલ થશે, ત્યાં તમારી જવાબદારી રહેવાની પહેલાની જેમ. હા, તો એટલે જ મારો ક્વેશ્ચન એમ છે સ્વામીજી, મેં શું પૂછ્યું, 358 59 સુધી પહોંચ્યા પછી તમારી જવાબદારી રહે છે. હા, એટલે મારું પણ તમે કહો છો એ જ મારું પણ એ જ માનવું હતું, પણ અમે જયારે ડિસ્કસ કર્યું હતું ને ત્યારે પછી થોડું પેલું એ થઈ ગયું, એટલે મને પછી કન્ફ્યુઝન થયું. એટલે તમારી પાસે સમજી લઈશ, કારણ કે જો ફક્ત સમજવાથી જ બધું થઈ જવાનું હોય તો પછી આપણે પુરુષાર્થ કરવાનું કઈ રહેતું નથી સ્વામીજી. ના, એવી રીતે નહીં. બરોબર ને? છેક સુધી જવાબદારી છે, છેક સુધી જવાબદારી છે. અનુભવની જ આધ્યાત્મ માર્ગની કિંમત છે. જ્યાં સુધી સમજણ છે એની કિંમત પ્રાઇમરી છે, અને એપ્લિકેશન પછી એક્સપિરિયન્સ થાય છે, એ તમારી ક્રેડિટ મળે છે, એ તમારું ડેવલપમેન્ટ છે. અને છેલ્લું ડેવલપમેન્ટ તમારું સંપૂર્ણ અજ્ઞાન થઈ ગયા પછીનું જે તમારું જ્ઞાન દર્શન છે, સમજણમાંથી સંપૂર્ણ અજ્ઞાન ગયા પછીનું તમારું જે જ્ઞાન દર્શન છે, એ જ્ઞાન દર્શનનો ઉપયોગ તમારો 48 મિનિટ થવો જોઈએ. અને જ્યાં ના થયો ત્યાં તમારી જવાબદારી છે. હા, બરાબર છે. પણ નહીં, એ જ્ઞાન દર્શનનો ઉપયોગ 48 મિનિટ્સ થવો જોઈએ તમે એમ કહો છો, પણ એ એવું હોઈ શકે ને એના પછી આપણે અત્યારના કેવું છે કે આપણે પાછળથી જાગૃતિ આવે ત્યારે પણ એવું થઈ શકે ને સ્વામીજી? એટલે તમને સમજાવું કે તમારો જે ક્વેશ્ચન કી પોઈન્ટ એવો છે કે જેમ અત્યારે મારે અજ્ઞાનનો નાશ કરવાનો છે અને ઉપયોગે કરવાનો છે, 2 કરવાનો છે. 7મા પછી અજ્ઞાનનો નાશ કરવાનો ના આવે, ઉપયોગ તો તમારે અપગ્રેડેશન થશે, ઉપયોગ નહીં તો એ સમય માટે તમે જવાબદાર થશો. 2 જ ઓપ્શન રહે. એટલે બંને કેસમાં પેલું જેને કહેવાય એપ્લિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ,
એપ્લિકેશન થશે તો પછી તમને મોક્ષ માર્ગને લાયક અને સહાયક થશે સંજોગો, અને અજ્ઞાનતા હોય તો ત્યારે થઈ જશે તો તમારે સંસારને લગતા થશે. સોરી, એ એપ્લિકેશન છે ને તમારી પ્રેક્ટિસ છે, એમાં કશું બેનિફિટ નથી મળતો. ફક્ત એ એપ્લિકેશન થી કેરી ફોરવર્ડ નથી થતું અને નથી કરી શક્યા તો એનું તમે આન્સરેબલ થશો. ધેટ્સ ઇટ. હા હા, બરાબર છે, બરાબર. ધારો કે તમે આ અવતારમાં 7મું ગુંઠાણા સુધી પહોંચી ગયા, પછી 8, 9, 10, 11 સુધી પહોંચ્યા, પાછા ઉતરી ગયા, પણ એની કોઈ ક્રેડિટ નહીં મળે. ક્રેડિટ તો નહીં મળે સ્વામીજી, તો બરાબર કીધું છે. એ તો આપણે પાસ થવું પડશે 48, એટલે જે હશે એમાંથી આપણે કુદરતના કાનૂનમાંથી આપણે પાસ થવું પડશે સ્વામીજી, પછી જ આપણે જઈ શકીશું ને ત્યાં. યસ. બરાબર છે ને સ્વામીજી? યસ. પણ એટલે વેલિડ છે. આપણે 7મા માંથી 8મા જઈએ એટલે આપણે 48 મિનિટ ત્યારથી આપણે સ્ટાર્ટ કરી શકીએ આપણો પુરુષાર્થ, એના માટે વેલિડ કહેવાય. બરાબર ને? યસ. પણ એ બહુ પ્રેક્ટિસ માંગે છે. આપણે આટલે જેટલું સિમ્પલ બોલીએ છે ને એટલું સિમ્પલ નથી. એ તો મને ખબર જ છે સ્વામીજી, કેટલી આપણે પ્રેક્ટિસ સમજાવવા માટે તો ભાષા બોલવી પડે ને. પણ એ જેટલું 100% સમજાયું છે એટલું 100% એપ્લિકેશનમાં રહે 48 મિનિટ એ ઈઝી નથી. એમ નથી ઈઝી. અત્યારના આપણે પાપડ બેલીએ છીએ, આપણને ખબર છે ને, એટલા માટે સ્વામીજી બસ આજે એકદમ સરસ ક્લિયર થઈ ગયું સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્વેશ્ચન એવો છે આપણા જે કેવળ દર્શન અને કેવળ જ્ઞાન માટેનો છે કે જે આપણે કેવળ જ્ઞાનમાં 48 મિનિટ સ્પષ્ટ વેદાંતિ કેવળ જ્ઞાન સુધીનો જે પીરિયડ છે એ સમય માટેનો છે, પણ એ જે અંતરાયક છે એ ગયા જન્મના આપણા અંતરાય ક્રમને આધીન નો પીરિયડ છે કે શેના માટે હોય છે કેવળ જ્ઞાનનો? કહું એ કેવું છે કે તમારું જે કેવળ દર્શન થયા પછી કેવળ જ્ઞાનની જે ભાવની જે તીવ્રતા છે, એનાથી કેવળ જ્ઞાન જલ્દી થાય, અને તીવ્રતા થોડીક મોડી હોય તો ઇટ વિલ ટેક ટાઈમ્સ. એટલે તીવ્રતાના આધાર પર છે કે કોઈ વચ્ચેનો આપણો જે અંતરાય ક્રમના આધાર પર છે? ના. પછી એ તીવ્રતા એ તમારા માટે રિઝલ્ટ રૂપે, કારણ કે એ અંતરાય ક્રમ અને અંતરાય ક્રમ એટલા માટે ગણત નથી કારણ કે એમાં પુરુષાર્થ નથી ઇન બિટવીન. એટલે સ્પષ્ટ વેદાંત કેવળ જ્ઞાનમાં કોઈ ફેર નથી. મેં કેટલી વાર કીધું છે કે સ્પષ્ટ વેદાંત એ કેવળ જ્ઞાન જ છે, અને 48 મિનિટ નથી થતું એનું કારણ આપણી કચાશ નથી, એની ડ્યુ ડેટ છે. એટલે તીવ્રતાના આધાર પર આધારિત છે, અર્થ એવો થયો? તીવ્રતાને આધારે ખાલી ડિસ્ટન્ટ રહે છે, પણ એનો મિનિંગ નથી. એમ કહું છું એ જ અવતારમાં થવાનું છે. માનો કે જન્મ્યા પછી મને કેવળ 5 વર્ષે થાય, 25 વર્ષે થાય, 50 વર્ષે થાય, કે 75 વર્ષે થાય, કે 90 વર્ષે થાય, પણ એ જ અવતારમાં થવાનું છે. ઇટ ઇઝ મોર ધેન ઇનફ. There is no reverse. એટલે એ જે સમયનો વિક્ષેપ છે એનું મૂળ કારણ શું હોઈ શકે? એની સ્ટ્રેન્થ ઓફ યોર ભાવ. ઓકે, એના આધારે તમારી ડેટ નક્કી થાય. બીજા કોઈ કોઝ હોતા નથી. કેવળ જ્ઞાનના બીજા કોઈ કોઝ ના હોય, રિલેટિવ કોઝ ના હોય. અને કેવળ દર્શનમાં જે હમણાં 48 મિનિટ ડિસ્કસ થયું હમણાં, એમાં પુરુષાર્થ છે. એમાં તો આપણે 7 સુધી અજ્ઞાન નષ્ટ કર્યું છે. અજ્ઞાન નષ્ટ કરવાનો ક્વેશ્ચન આવતો નથી. ના, એને અનુભવમાં લેવાનું છે. એટલે અનુભવમાં લઈએ છીએ એનો અર્થ એવો થાય કે એક સમયમાં બી થઈ શકે ને 2-3 અવતાર બી વ્યા જાય. ઓફકોર્સ થાય ને, એ તો મેં કીધું. આજે દાખલા તરીકે 7 થઈ ગયું, 7 સુધી સમજણ આવી ગઈ તો આપણને પછીનો સમયમાં ગમે ત્યારે કેવળ જ્ઞાન થઈ શકે, એટલે કેવળ દર્શન થઈ શકે. કેવળ દર્શન થઈ શકે કોઈ બી સમયે. એમાં એવું જરૂર નથી કે આપણે 7 ગુઠાણામાં જેટલું અજ્ઞાન, આપણું ટોટલ અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. અજ્ઞાન તો ગયું, પતી ગયું, 0 થઈ ગયું. 7મું પાસ થઈ એટલે અજ્ઞાન 0 થઈ ગયું. એટલે કોઈ પણ સમય થઈ શકે. જાડી ભાષામાં સમજાવું તો હું 12મા ધોરણ સુધી ભણેલો હોઉં અને જ્ઞાન એટલે એજ્યુકેશન નો ઉપયોગ કરું તો 12મા ધોરણ સુધી કરી શકીશું, મેક્સિમમ કે મિનિમમ. હવે હું ગ્રેજ્યુએટ થઈશ અને હું જ્ઞાનનો ઉપયોગ કરીશ વ્યવહારમાં તો ગ્રેજ્યુએટ કરી શકીશ, મિનિમમ એન્ડ મેક્સિમમ. હવે હું માસ્ટર ડિગ્રી થયો તો મારું એપ્લિકેશન 0 થી માસ્ટર ડિગ્રી સુધી હશે, એનાથી દ્વાર ના હોય ને. પણ તમે 7મા પાસ થઈ ગયા એટલે અજ્ઞાન નાશ થઈ ગયું. હવે જે મેક્સિમમ તમારી પાસે જ્ઞાન દર્શન પ્રાપ્ત થઈ ગયું સમજણમાં, એનું એપ્લિકેશન મેક્સિમમ 48 મિનિટ થાય તો તમને કેવળ દર્શન થાય. પણ એનું એપ્લિકેશન 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 25 મિનિટ, 40 મિનિટ થાય. પછી પાછા આવી જાઓ તો પાછું તમે 7 ઉપર આવી ગયા.
આ તો એના જેવું થયું, ડોક્ટરને ડિગ્રી મળી ગઈ પછી ઓપરેશનમાં ક્યારે સફળ થાય એના આધારે પેલા આધારે એક્સપિરિયન્સમાં પ્રેક્ટિસ, બરાબર ને? એટલે એવું નથી કે અજ્ઞાન નાશ કરવાની વાત નથી આવતી, ફક્ત તમારે અનુભવમાં કોઈ બી ટાઈમે પછી પેલા અવતારમાં કે 5 3 અવતારમાં ગમે ત્યારે 48 મિનિટ રહ્યું એટલે તમે પાર. 4 5 6 અને 7 ને પાસ કરવા માટે અજ્ઞાન અને એપ્લિકેશન બે જ હશે. અજ્ઞાન કરેક્ટ, બરાબર છે. 7મું પાસ થયા પછી અજ્ઞાન નહીં, પછી એપ્લિકેશન જ આવશે. ના એ કરેક્ટ ના, એ તો આ તો ક્લેરિટી એટલા માટે હતી કે બંનેમાં 48 મિનિટ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનમાં જે 48 મિનિટમાં ક્લેરિટી થાય એટલા માટે. પેલામાં 48 મિનિટ ઓટો મોડ છે કેવળ જ્ઞાનમાં, કેવળ દર્શનમાં પરિણામ સ્વરૂપે છે, પરિણામ સ્વરૂપ. યસ યસ યસ. આ પુરુષાર્થ સ્વરૂપે હતું, એ પતી ગયું પણ એપ્લિકેશન ઉપર રહ્યું. રાઈટ 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 રાઈટ. ઓકે, જય સચિદાન. જય સચિદાન. કૃષ્ણકાંતભાઈ. હા સ્વામીજી. જય સચિદાન. જય સચિદાન. હું કાંદીવલીથી બોલું છું. યસ યસ યસ, બોલો. તમારા ચરણમાં કોટી કોટી વંદન. બોલો બોલો. જય સચિદાન. બોલો બોલો. તમે આ બધું સમજાવો છો તો બહુ બધું સમજાય છે. તમારી વાણી અદ્ભુત છે અને ખૂબ ખૂબ આભાર. હવે આપણે જે અત્યારે કેવળ દર્શન ને 7મા ગુઠાણાની વાત કરી ને નૈના બેને, યસ, તો અજ્ઞાન જતું રહ્યું, 7મા ગુઠાણા સુધી આપણે પહોંચી ગયા અને પછી માણસનું ડેથ થઈ જાય. ઓકે. તો નેક્સ્ટ બીજા અવતારમાં પ્રેક્ટિસ કરવાની. તરત કેરી થાય કે વાર લાગે? ના ના, બીજા અવતારમાં ડેવલપમેન્ટ થઈ ગયું, તમારું એપ્લિકેશન બાકી રહ્યું પાસ કરવાનું. હા હા. જેમ દાખલો આપું, તમને સ્કૂલ કે કોલેજમાં, માનો કે કોલેજના છેલ્લા વર્ષમાં છે અને તમને સંપૂર્ણ કોર્સ ભણાવી દીધો અને તમે ભણી ગયા. હવે તમારે મહિના પછી એક્ઝામ આપવાની છે, બરાબર છે? અને પછી તમને પાસનું રિઝલ્ટ આપશે પાસ થયા પછી, બરાબર છે? હવે તમે ભણી લીધા પછી કોલેજથી તમને બધાને છૂટા કર્યા કે મહિના પછી એક્ઝામ છે, પણ હવે એ એક્ઝામ આપી દીધી પછી રિઝલ્ટ આવતા 6 મહિના કે 12 મહિના થઈ ગયા કોવિડને કારણે. તો એક્ઝામ આપો છો, એ જે તમે જે એક્ઝામ આપવાનો પીરિયડ છે તમારો, એ પીરિયડ જે છે અને પાસ થવાનો પીરિયડ છે, આ બંને જુદો છે. બરાબર. તો તમે જયારે એક્ઝામ આપી દો છો અને રિઝલ્ટ આવે છે, એની અંદર અંતર છે. કેમ? સંજોગો. જેમ આ અવતારમાં નાખેલું બીજ, એનું ફળ નેક્સ્ટ બર્થમાં આવે છે. બરાબર. હવે અહીંયા એક્ઝામ આપી પછી તમે પાસ નથી થઈ ગયા, તમે ભણી લીધું ખરું, બરાબર, પણ એક્ઝામ આપીને, કારણ કે એક્ઝામ રૂકાઈ ગઈ, ધારો કે કોવિડ ને કારણે તમારી એક્ઝામ ના લેવાય, 6 મહિના 12 મહિના પછી લેવાય, તો તમારું રિઝલ્ટ 12 મહિના પછી જ આવશે ને. એવી રીતે તમને 7મા ગુંઠાણે સમજાઈ ગયું, અજ્ઞાન ગયું, પણ એ અજ્ઞાન ગયું એટલે તમારી સમજણમાંથી ગયું છે, અનુભવમાંથી બાકી છે. એ અનુભવમાંથી ક્યારે આપશો? તમે એક્ઝામ પાસ કરશો તો. આટલો ફેર છે. હે, બરાબર. એટલે તમને ભણાઈ, કોર્સ સમજાવી દીધો, હવે તમારે એક્ઝામ આપવાની બાકી, એક્ઝામ પાસ કરવાની બાકી રહી. બરાબર. હવે ભણવાનું બાકી ના રહ્યું હવે. અને સ્વામીજી, આ જે 48 મિનિટનું એપ્લિકેશન છે એક્સપિરિયન્સ થવાનું, પછી કેવળ દર્શન થાય 48 મિનિટ જો, તો ઈ એક પ્રિન્સિપલ છે કુદરતનો પ્રિન્સિપલ, કોઈ વ્યક્તિનો નથી. અચ્છા. અને એને સાદી ભાષામાં લો ઓફ નેચર કહેવાય. ઓકે. અને સ્વામીજી, અજ્ઞાન ગયું, 7મા ગુઠાણા સુધી આપણે પહોંચ્યા અને એપ્લિકેશન નથી થયું, કેવળ દર્શન નથી થયું, તો પણ નેક્સ્ટ લાઈફમાં 7મા ગુઠાણાથી પછી કેરી થવાય ને આગળ? હા, ડેવલપમેન્ટ કોઈ દિવસ માઇનસ થતું નથી. ઓકે. એ આપણો પ્રિન્સિપલ આપણે કીધેલો છે. હા સ્વામીજી, આ એક કેવળ દર્શન થઈ ગયું, 12મા ગુઠાણા સુધી પહોંચી ગયા, અને નેક્સ્ટ લાઈફમાં કેવળ જ્ઞાન તીર્થંકરોને માતાના યોનિમાં થાય,
પણ નોર્મલ આપણે ક્યારે થાય? બધાને એક જ સાથે થાય, માતાના ગર્ભમાંથી થાય. કેવળ જ્ઞાન વાર લાગે, પણ લાસ્ટ બર્થમાં બધાને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વિધાન હોય, કેવડી હોય કે તીર્થંકર હોય, બધાને સેમ પ્રિન્સિપલ. કેવડી હોવું ને તીર્થંકર એવું એ અવસ્થા છે, પણ સ્પષ્ટ વિધાન હોવું એ તમારી દશા છે. અચ્છા અચ્છા, દશા બે ની સરખી છે, ઉદય બંનેના જુદા છે. ઓકે ઓકે, હા, જય સચિદાનંદ સ્વામી.